આજે પોષ માસની પૂનમ, આજે તો પોષી પૂનમ છે, એટલે ભાઈની નાની બેન આખો દી ઉપવાસ કરશે. છાણાથી તો રંધાય નહીં, એટલે બેન સુંડલી લઈ વગડામાંથી અડાયા વીણી લાવશે. સાંજે એક બોઘરનું ને એક લોટો લઈ પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. રસ્તામાં રૂડા ગીતો ગાતી જાય છે. પોષ મહિનાની પૂનમ રે અગાસીએ રાંધી ખીરવાલા, જમશે માની દીકરીને પીરસે બેનીનો વીરવાલા. ઉટકીને અરીસા જેવું કરેલું પાણીથી ભરેલું બેડલું ભરી લાવે છે. સાંજે તો બહેન નાઈ ધોઈ નવા કપડાં પહેરે છે અને અગાસીએ ચૂલો માંડ્યો છે. બેની તો રસોઈ બનાવે છે. આજે 16 કળાએ ચંદ્રમા ખીલ્યો છે. બહેનના રાંધણામાં તો તેના કિરણોમાંથી અમી વરસે છે અને બહેન તો હોંશે હોંશે રસોઈ બનાવે છે. અને બેનીના રાંધણામાં તો અમીની મીઠાશ છે. પહોંચ હોય તો ચૂરમું અને ન પહોંચ હોય તો ચોખા, પણ બેનીને મન તો ચોખા પણ 32 જાતના મોંઘેરા ભોજન જેવા લાગે છે. ને બેની બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. તે ચાનકી ચંદ્રમાની આડે ધરી કાણા વચ્ચે ચંદ્રમાની સામે નિહાળી બહેન બોલે છે કે ચાંદા તારી ચાનકી ને મારું ચૂરમું. ભાઈ જમ્યો પણ બેની તો ભૂખી. ભાઈના ઘરના ચોખા એ બહેનને મન તો ચૂરમા સમાન છે. વળી ફરીવાર બેની બોલે છે કે ચાંદા તારી ચાનકી, કૂતરા તારી રોટલી, આજે તો મારી પોષી પૂનમ. એવી પૂનમના તેજમાં તરબોળ બનતી બેનડી ભાઈની પાસે જમવાની રજા માગે છે ને ગીત ગાય છે કે પોષી પોષી પૂનમડી ને પોષાબેનના વ્રત. ભાઈની બેન જમે કે રમે, આકાશે ઉગ્યો ચાંદલો ને નેવે રાંધી ખીર. વ્રત કરે છે બેનડીને જમે મારો વીર ખીર. ભાઈની બેન રમે કે જમે, બેની આવા ગીતો ગાય છે. એટલે ભાઈ ભલો હોય તો કહેશે કે જમી લે બેન જમ, એટલે બહેન જમશે. વળી ભાઈ નટખટ હોય તો બહેનને ચીડવવા ખાતર કહે કે રમ. ભાઈ હા ન પાડે ત્યાં સુધી બેનથી જમાય જ નહીં. ભાઈ બેનને જમી લે કહે પછી બહેન આખા દિવસનો ઉપવાસ તોડે છે. ભાઈ પોતાની લાડકી બેનને પોતાના હાથે ખીર રોટલી પીરસી જમાડે છે. આમ ભાઈ બહેનના હેતભર્યું આ વ્રત ભાઈની લાંબી આવરદા માટે, ભાઈની તંદુરસ્તી માટે, ભાઈના દીર્ઘાયુ માટે, તેના સુખમય જીવન માટે બહેન આ વ્રત કરે છે. એવી પવિત્ર પોષી પૂનમની આ ગીત કથા સાંભળનાર દરેક ભાઈ બહેનને તંદુરસ્તી અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેવી માતાજીને પ્રાર્થના સાથે પોષી પૂનમના જય માતાજી.